ભારત ચાંદ અને મંગળ ઉપર પહોંચી ગયું। ભારતનો વારસો એટલો મજબૂત છે, ભારતનો ખૂબ જ સારી એવી સંસ્કૃતિ છે અને આ બધી વાત ઉપર જો આપણે ગર્વ કરતા હોય તો એ ગર્વ કરવાનું મૂકી દેજો, કારણ કે ભારતમાં ગર્વ કરવા જેવું કદાચ કંઈ નથી, કારણ કે આપણે ચાંદ અને મંગળની વાતો કરીએ છીએ, આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ, તેમ છતાંય આજની તારીખે આપણે માણસોને એમના જીવના ભોગે ગટરમાં ઉતારીએ છીએ અને તેમનો જીવ લઈએ છીએ। આવું અમારે શા માટે કહેવું પડી રહ્યું છે? તો અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાંથી આવી ઘટના સામે આવી છે, જ્યાં સફાઈ કર્મચારીઓને જબરદસ્તી નોકરીની ધમકી આપીને ગટરમાં ઉતારવામાં આવ્યા અને જ્યારે તેઓ ગટરમાં ઉતર્યા, કારણ કે એમને 2 ટંકનું ભોજન પૂરું પાડવાનું હતું, બાદમાં એ જીવતા પાછા નથી આવ્યા। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। યુએન મહેતા હોસ્પિટલમાંથી એક ઘટના સામે આવી છે। આમ તો હોસ્પિટલનું કામ જીવ બચાવવાનું હોય, પરંતુ આ હોસ્પિટલ થોડી ઊંધી છે, એટલે આ હોસ્પિટલે જીવ લેવાનું કામ કર્યું છે। સફાઈ કર્મચારીઓનું કામ હતું હોસ્પિટલમાં સફાઈ કરવાનું, પરંતુ એમને જબરદસ્તી ગટરમાં ઉતારવામાં આવ્યા। 4 જેટલા સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતારવામાં આવ્યા, જેમાંથી 2 સફાઈ કર્મચારીઓના મોત નીપજ્યા છે અને અત્યારે હોસ્પિટલ ન તો જવાબ આપવા તૈયાર છે, ન તો વાત કરવા તૈયાર છે, કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા આપવા તૈયાર નથી। આ ઘટના સામે આવી ત્યારબાદથી જે સફાઈ કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા છે તેમણે વિરોધ શરૂ કર્યો છે। અત્યારે આખા ગુજરાતભરમાં વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ ધોધમાર વરસાદમાં એ સફાઈ કર્મચારી જે બીજા પોતાના ભાઈબંધુ મોતને ભેટ્યા છે તેમના માટે ભર વરસાદે વિરોધ કરી રહ્યા છે, પરંતુ આ યુએન મહેતાનું તંત્ર છે બંધ બારણે એસીની કેબિનમાં હજુય બેઠું છે। પહેલા અહીંયા વિરોધના દ્રશ્યો જોઈએ। અહીં તમે વિરોધના દ્રશ્યો જોયા। હવે આખી ઘટના શું હતી, શા માટે આવી ઘટના બની, કેટલા સમયથી આ બધું ચાલી રહ્યું હતું, એ બધી બાબત જાણવા માટે અમે યુએન મહેતામાં કામ કરી રહેલા સફાઈ કર્મી તરીકે પોતાની ફરજ બજાવી રહેલા 2 વ્યક્તિ સાથે વાત કરી। બંને પતિ પત્ની છે, બંને યુએન મહેતામાં કામ કરે છે અને તેમણે આખી હકીકત જણાવી અને એ હકીકત જાણશો ને તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે। આપણે જે વિકસિત રાજ્યની વાત કરીએ, વિકસિત શહેરની વાત કરીએ, વિશ્વગુરુ બનવાવાળા દેશની વાત કરીએ, એ દેશમાં, એ શહેરમાં છેલ્લા 9 વર્ષથી આ ચાલતું હતું। 3 મહિનાથી સતત સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતારવામાં આવી રહ્યા છે અને આ 3 મહિનાથી સતત બનતી ઘટનામાં અત્યારે એવા સમાચાર સામે આવ્યા કે 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો। અહીં પહેલાં એ વાતચીત સાંભળીએ કે છેલ્લા કેટલા સમયથી આ ઘટના બની રહી હતી, તંત્ર શું કરી રહ્યું છે, કોણ જબરદસ્તી ગટરમાં ઉતારતું હતું અને કેવી ધમકી આપીને ઉતારતું હતું। વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી। હવે ત્યાં યુએન મહેતામાં થયું હતું શું એક્ઝેક્ટલી? એક મિનિટ મેડમ, હું છું મારું નામ પ્રભા છે, અહીંયા યુએન મહેતા હોસ્પિટલ છે, ત્યાં ગાડી 3 સફાઈ કામદારને ગટરમાં ઉતાર્યા હતા। એટલે અમારું કામ જે છે એ ગટરનું આવતું જ નથી મેડમ, અમારા હાઉસ ટિકિટનું કામ છે, પણ લોકો 3 મહિનાથી સફાઈ કામદારોને હેરાન કરતા હતા અને અમે હસબન્ડ વાઈફ અહીં યુએન મહેતામાં જ જોબ કરીએ છીએ, પણ વળી મારા ઘરવાળાને છે આ બધી ગટરોમાં ઉતારે છે। વળી કાલે મારા હસબન્ડ રજા ઉપર હતા અને આ છોકરાઓ બિચારા નિમિત્ત બની ગયા, નકર જો આને જોઈ ગયા એ મારા હસબન્ડ જ હોત। જી, અને આ બધું કેટલા સમયથી ચાલી રહ્યું છે? આ બધું આ 3 મહિનાથી મેડમ
ગટરની પ્રોબ્લેમ તો 3 મહિનાથી છે, કોઈ સોલ્યુશન જ આવતું નહોતું. હમ પણ કાંઈક ફાઈટર કે ને એ અંદર ગટરની અંદર હતું. હમ આ લોકોએ કાંઈક લિક્વિડ નાખ્યું હતું મેડમ, અને પછી બપોર પછી આ છોકરાઓને ઉતારે એટલે અંદર 10 વર્ષથી ગટર બંધ જ હતી, અને એના કારણે આ બધો કેસ લાગ્યો. છોકરાઓ અંદર જેવા ગયા ને તેવો જ એ લોકોનો કેસ અંદર ચક્કર ખાઈને પડી ગયા. તો આ લોકોને તો એવું જ હતું કે અંદર કામ જ કરે છે ને, પણ ખાસો અડધો કલાક જેવું થયું, પણ આ લોકોનો કોઈ પતો હતો નહીં. પણ એક છોકરો હતો ને એ બાર, અમારા સુપરવાઇઝર એક હતા જયેશભાઈ કરી, અંદર જે એક ભાઈ ભાનમાં હતો એ બહાર નીકળેલો, તો એને પકડીને બહાર લાયા. કેટલા લોકો મૃત્યુ પામ્યા છે ત્યાં? કેટલા સફાઈ કર્મી? એકને પકડીને બહાર લાયા ને જે બીજા બે હતા ને એ ફાયર બ્રિગેડની રાહ જોઈ મેડમ, એમને કોઈ કાઢવાની કોશિશ કરી નહીં, કેમ કે મળતા જ નતા, અંદર કિચડ હતો. અને જ્યાં લગી ફાયર બ્રિગેડ કલાક સુધી આવી ને પછી એ ફાયર બ્રિગેડ વાળાએ કાઢ્યા, એટલે ત્યાં લગી એ છોકરાઓની હાલત એની વધારે ઓલી થઈ ગઈ. હવે તમે જ્યારે ગટરમાં ઉતરવાની ના પાડતા હતા તો એ લોકો શું જબરદસ્તી ઉતારતા હતા? હા, નોકરીની ધમકી આલે મેડમ કે તમે ગટરમાં નહીં ઉતરો તો કાલથી નોકરી ના આવતા, તમારું કામ નામે જે કઈ એ જ કામ કરવું પડે. તો એમને જ્યારે જોઈનિંગ કર્યું ત્યારે અમારા જોડે હાઉસકીપિંગનું જ કામ કર્યું હતું, અને ગટર તો હર રવિવારે ગટર મેડમ હાઉસકીપિંગ વાળા, હું ખુદ પાર્કિંગમાં 15 જેન્ટ્સ જોડે હું એક નોકરી કરું છું લેડીઝ, અને હર રવિવારે મેડમ અમે આ બધી ગટરો ખોલી દઈશું. બરોબર. એક યુએન મહેતાથી લઈને હોસ્ટેલ બિલ્ડિંગ છે અને આ સિવિલનો જે પટ્ટો છે ને 3 નંબરનો, ત્યાં સુધી અમે ગટર ખોલીએ છીએ. ઓકે. અને ત્યાં મેનેજર કોણ છે જે જબરદસ્તી ઉતરાવે છે ગટરમાં? મેનેજર છે મેડમ એક જે એમસીસી છે, એ નામ છે જેવિસા કુનાલ અને સ્ત્રી સાર. ઓકે. હવે અત્યારે તમે ત્યાં વિરોધ કરી રહ્યા છો તો ત્યાં જે હોસ્પિટલ છે એના તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો તમને? નહીં મેડમ, ના મેડમ, કાલના બધા હાઉસ કીપિંગ કમાન્ડ બધા અમે અહીંયા કાલના એમની રાહ જોઈએ છે, પણ કોઈ સામે જ નથી આવતું, કોઈ એમનો જવાબ જ નથી આપતું. ઓકે. તો તમે અત્યારે આટલા વરસાદમાં ત્યાં વિરોધ કરી રહ્યા છો? હા, વરસાદના વિરોધ મેડમ, બધા વરસાદના ભીના છે, પલ્લો છે, પણ તો બી એ અધિકારી કોઈ બહાર આવતું નથી. ઓકે. તમને ખબર છે કે આવી રીતે ગટરમાં ઉતરાવવું અને ઉતરવું બંને ગુનો છે? તમને જબરદસ્તી ના ઉતરાવી શકે? મેડમ, એ લોકો એમની શિફ્ટ તો મોર્નિંગ શિફ્ટ હતી, પણ જે બનાવ બિચારા છૂટીને જતા હતા તો અધ વચ્ચે એમનો ફોન આવ્યો અને પાછા બોલાયા, નકર એમને તો એમની શિફ્ટ કરીને ના જ પાડતા હતા કે સાહેબ અમે નહીં ઉતરીએ, આ ગટર બહુ ઊંડી છે, કેમ કે એ છોકરા નવા હતા, અને જે જૂના છોકરા મેડમ જે જોબ કરતા હતા ને એ બધા છોકરાઓએ નોકરી છોડી દીધી હતી, જે ગટરમાં કામ કરતા હતા ને. આ જે છોકરા હતા એ નવા હતા, અને મારા હસબન્ડ પણ એ રજા ઉપર હતા. બરોબર. હેમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી. શું નામ છે તમારું? ચંદ્રકાંત. હા, તો આ બધું કેટલા સમયથી ચાલી રહ્યું છે? તમારા પત્નીએ કીધું કે તમને પણ અવારનવાર આવી રીતે ગટરમાં ઉતારતા હતા. શું હતી ઘટના? 3 મહિનાથી તો કરું છું, પહેલાથી જ કરું આવું, 9 વર્ષથી કરતા આવું. 9 વર્ષ ગટરમાં ઉતરાવડાવે છે તમને? હા. તો તમે 3 મહિનાથી તો સલીમ ઉતરી. તો તમે જ્યારે ના પાડો તો જબરદસ્તી કરવામાં આવે છે? એ દિવસ હું આવ્યો નતો, નકર મારી બી આ જ હાલત હોય. બરોબર. તો તમે કોઈ દિવસ ના પાડી છે કે હું ગટરમાં નહીં ઉતરું? ના પાડીએ છીએ, પણ એમ કે છે નોકરીથી કાઢવામાં આવશે આમ તેમ. કોણ મેનેજર કોણ છે જે જબરદસ્તી આવી રીતે ગટરમાં ઉતરાવડાવે છે? સુપરવાઇઝર, ચીફ ઉપર સાહેબો છે. નામ ખ્યાલ છે તમને? એટલે ઉપરથી દબાણ આલે એટલે નીચે વાળા દબાણ આલે, બીજું કઈ નહીં. બરોબર. હવે આજે આખી ઘટના બની છે, બરાબર? તમે આ ભર વરસાદમાં વિરોધ કરી રહ્યા છો, તો હોસ્પિટલ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો છે? કોઈ નહીં આવતું, કોઈ ડાયરેક્ટર સાહેબ નહીં, આરએમઓ નહીં, કોઈ એમસીસી 3 માં એકય નહીં. એ લોકો સ્વીકારે છે ખરા કે અમે આવી રીતે જબરદસ્તી ગટરમાં ઉતરાવડાયા હતા? એવું તો બોલતાય નહીં, એ તો એમ કહેશે કે લપસી પડ્યા, એવું સ્ટેટમેન્ટ લખાયું. એવું કે છે કે લપસી ગયા? હા. 3 લોકો એક સાથે લપસી ગયા? 4 જણા. 3 જણા તો પડ્યા ને, ચોથો અમારો સુપરવાઇઝર હતો ને એ બચાવવા ગયો, એકને બચાવીને બહાર લાવ્યો, બીજા 2 અંદર દબાઈ ગયા. બરોબર. એટલે 2 લોકોના મૃત્યુ થયા છે ને 2 બહાર આવ્યા છે?
હા, એક જીવતો છે અને 2 મરી ગયા. બરોબર, આભાર અમારી સાથે જોડાવા બદલ. અહીં તમે વાતચીત સાંભળી. હવે આ વાતચીતમાં જે ભાઈ વાત કરી રહ્યા છે એ પોતાને ખુશનસીબ સમજે કે બદનસીબ સમજે એ સમજી નથી શકતા, કારણ કે એમની રજા હતી એટલે જે દર વખતે એમણે ગટરમાં ઉતરતા હતા એના બદલે કોઈ અન્ય વ્યક્તિએ ઉતરવું પડ્યું ને એમનું મોત થયું. હવે જેનું મોત થયું એ એમના ભાઈબંધુ જ છે એટલે કઈ રીતે ખુશ થાય, પણ એક હાશકારો એવો થયો કે એ દિવસે એ રજા પર હતા, નહીતર એમનો ભોગ લેવાનો હોત. આવી રીતે આપણે વિશ્વગુરુ બનવાના છીએ. હવે આ આખી ઘટનામાં જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે અને એમણે સરકારનો આ મામલે ઉધડો લીધો છે. અહીં સાંભળીએ જિગ્નેશ મેવાણી આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે, તેમણે શું વિડીયો પોસ્ટ કર્યો છે એમના સોશિયલ મીડિયા પર. મિત્રો, આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગરીબ માણસોની, શ્રમિકોની અને એમાં પણ સફાઈ કર્મચારીઓ જે ગટરમાં ઉતરીને પોતાનું જીવન જોખમમાં મૂકતા હોય છે, એમના જીવનની રાજ્યની સરકાર અને ભાજપની પાર્ટીને કોઈ જ પરવા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં દર્જનો લાશ જે સફાઈ કામદારોના ગટરમાં મૃત્યુ થયા હોય એની મેં ઉપાડી હશે. સેંકડો આવા કિસ્સાઓ બન્યા કરે છે. વધુ એક આવી ઘટના અમદાવાદ શહેરના યુએન હોસ્પિટલમાં ગઈકાલ રાત્રે બની. 3 સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતારાવ્યા હતા. 2 જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને એક સફાઈ કર્મચારીનું મૃત્યુ થયું છે. એટલે આ વિડીયોના માધ્યમથી રાજ્ય સરકાર પાસે હું માગણી કરું છું કે વિધાનસભામાં સળંગ 9 વર્ષ હું 9 વખત બોલ્યો છું. 9 વખત મેં માગણી કરી છે કે કેટલાક એન્જિનિયર્સે રોબોટ અને અન્ય આધુનિક મશીનો ઇન્વેન્ટ કરી દીધા છે. મહેરબાની કરીને સફાઈ કામદારી ગટરમાં ઉતરીને પોતાનું જીવન જોખમમાં ન મૂકવું પડે એવા તમે મશીનો વસાવો અને હાલ જે યુએન મહેતાની જે ઘટના બની છે એમાં તાત્કાલિક અસરથી એફઆઈઆર કરો. જે પણ કોન્ટ્રાક્ટર અને યુએન મહેતાના જે પણ સત્તાધીશો આમાં જવાબદાર હોય એ બધાની સામે ફોજદારી ગુનો દાખલ કરી 24 કલાક બાદ ધરપકડ કરી એક દાખલો બેસે એવી રાજ્ય સરકારને વિનંતી કરું છું. મારું નામ છે અક્ષય નાડિયા, બરાબર. મારા ભાઈનું નામ છે સાહિલ નાડિયાનો કિસ્સો બગડી ગયો છે. 2 કિસ્સા બગડી ગયા છે, 3 ગયા હતા પણ એક કિસ્સો બચી ગયો છે અને 2 જતા રહ્યા છે, બરાબર. એનો અમને ન્યાય જોઈએ જ છે અને મારવામાં આવ્યા છે. આજે આ કરાવવામાં જ આવ્યું છે આ લોકોનો, સાહેબોનો, 4 સાહેબોનો હાથ છે. કુનાલ સાહેબનો, જેબી સાહેબનો, મિસ્ત્રી સાહેબનો અને પિનાકીન સાહેબનો, 4નો હાથ છે મારા ભાઈને ઉડાડવામાં. કંઈ માંગતા હોય તો કહેતા હોય તો અમે આપી દઈશું. મા બેન ઉપર ગાળો આપે, ગંદી ગાળો આપે. મિડલ ક્લાસના માણસો છીએ, ના કે ડબલ કરીએ તો બી અમને કહે કે ડબલ કરો, કરવી પડશે તમારે, ડબલ કરવી પડશે તમારે, ડબલ કરવી પડશે તમારે, નથી કે તમને નોકરીથી કાઢી દેવામાં આવશે. અને ગંદી ગાળો આપે, મા બેન ઉપર અમને ગાળો આપે. અમે મિડલ ક્લાસના માણસ છે, જે ભીમવાળા છે એટલે અમે બધું સાંભળી લેવાના છે. અમારી સરકાર નથી, અમારા ભાઈઓ નથી, તો અમારા ભાઈઓ જાગો ને અમારા માટે. મારો ભાઈ જતો રહ્યો છે તો અમારા માટે જાગો અને આ યુવન મહેતા વાળાને કંઈક બતાવો તો અમારા ભાઈઓ છે પાછળ, અમારી નાડિયા સમાજ છે પાછળ. તમે બી એગાડી જોબ કરો છો? હા, હું અહીંયા જોબ કરું છું, અને ભાઈને ના પાડે કે મારે અક્ષય ડબલ નથી કરવી તો સાહેબ લોકો કે મને જબરજસ્તી કરે છે. મને ઘરેથી મને પાછો બોલ્યા કે નોકરીથી તને કાઢી મેલે ડબલ કર. એટલે તો મારો ભાઈ ઘરેથી પાછો આવ્યો અહીંયા યુવન મહેતાના અંદર જોબ કરવા માટે અને આવો કિસ્સો બનાવવામાં આવ્યો છે. અહીં તમે જિગ્નેશ મેવાણીને સાંભળ્યા, એ સફાઈ કર્મીઓને સાંભળ્યા જે છેલ્લા આટલા વર્ષોથી આ ગટરની ગંદકી સાફ કરવા નીચે ઉતરી રહ્યા છે. કેટલા મશીનો આવી ગયા છે. આપણે વૈજ્ઞાનિક ક્રાંતિની વાતો કરીએ છીએ, આપણે એઆઈની વાતો કરીએ છીએ, પણ આપણે એક ગટર સાફ કરવાનું મશીન નથી અપનાવી શકતા. આજની તારીખે આપણે માણસોને ગટરમાં ઉતારવા પડે છે. શરમ આવવી જોઈએ. શા માટે માણસો ગટરમાં ઉતરે, અને એ પણ એવા સમયે જ્યારે ગટરમાં ઉતારવું જ એક ગંભીર ગુનો છે. જે ગટરમાં ઉતરાવે છે તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે, તેમ છતાં એમને એ કાયદાની કોઈ બીક નથી. એ 2 ટંકનું જે માંડ કમાય છે, જેમને એમના બાલ બચ્ચાઓ પાલવાના છે, એમને એવી ધમકી આપે છે કે જો ગટરમાં નહીં ઉતરો તો કાલથી કામે ન આવતા, કાલથી તમારી નોકરીની કોઈ જરૂર નથી, તમે તમારા ઘરે પડ્યા રહેજો, ગટરમાં ઉતરવું હોય તો જ સફાઈ કર્મી તરીકે કામે આવવાનું. એટલે બાપડા વિરોધ એ ન કરી શકે, કારણ કે દેશમાં રાજ્યમાં બેરોજગારી જેટલી છે, આટલી બેરોજગારીમાં બિચારા ક્યાં બીજે નોકરી શોધવા જાય. એટલે જીવના જોખમે સાવ સામાન્ય પગારમાં એ ગટરમાં ઉતરે અને પછી આવા સમાચાર સામે આવે. ખરેખર શરમ આવે છે કે આપણે એવા ગુજરાતમાં જીવી રહ્યા છીએ જ્યાં આપણે વિજ્ઞાનની મોટી વાતો કરીએ છીએ, ડંફાસો મારીએ છીએ, પરંતુ આપણે ગટર સાફ કરવા માટે એક મશીનનો ઉપયોગ નથી કરી શકતા.
અને એનાથી વધારે શરમજનક બાબત એ છે કે જે હોસ્પિટલનું કામ છે જીવ બચાવવાનું, એ હોસ્પિટલ સફાઈ કર્મીઓના જીવ લઈ રહી છે અને બાદમાં એવું કહે છે કે એમના પગ લપસ્યા. જ્યારે અમે સફાઈ કર્મી સાથે વાત કરી ત્યારે એમણે એવું કીધું કે તંત્ર તો એવું કહી રહ્યું છે કે આ સફાઈ કર્મીઓના પગ લપસ્યાની ગટરમાં પડ્યા. શરમ આવી જોઈએ. તમે અકાઉન્ટેબિલિટી લેવાય તૈયાર નથી. એક તો તમે ગુનો કરો છો, તમે એમને જબરદસ્તી ગટરમાં ઉતરાવો છો, તમે નોકરીની ધમકી આપો છો અને બાદમાં એવું કહો છો કે એમના પગ લપસ્યા. આખી તમે ઘટના જોઈ, એ સફાઈ કર્મીઓને સાંભળ્યા જે આટલા સમયથી આ પીડા અને વેદના સહન કરી રહ્યા છે. જિજ્ઞેશ મેવાણીનો આક્રોશ બી જોયો. આ બધુંય જોયા બાદ તમારું શું માનવું છે આ ઘટનાને લઈને? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.